જુઓ ઘડિયાળ છે ને કેટલું મોટું છે ઘડિયાળ. ચાલુ ઘડિયાળ છે પાછું શોખ માટેનું ન યાર, એકદમ જોરદાર. હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? જય શ્રી રામ, જય માતાજી બધાને. આપણે જઈએ છીએ આવંતી. તમને બતાવું આવંતી બજરંગબલીના દર્શન કરાવશું. ભણ્યા રહેજો વિડીયોમાં. આપણે નીકળી ગયા છે. આ કંઈક અમારે રસ્તો છે દેવગઢ બારિયાનો, એકદમ જોરદાર, ઢવાઢવ ઢવાઢવ છે. ખુરશી આવી છે, ભાઈ પણ આવ્યો છે અને અમારે મેડમ પણ આવ્યા છે. ભાઈઓ હાય કર દે, હાય હાય કર દે. તો આપણે મેંદ્રા ચોકડી પૂજવાની તૈયારીમાં છીએ. પૂછશો હવે મેંદ્રા ચોક. તો આપણે પહોંચી ગયા મેંદ્રા ચોકડી. આ સીધો રસ્તો જતો રહે, એ જતો રહેશે આપણે છોટાઉદેપુર, અને આ આપણે દેવગઢ બારિયા જતો રહે, અને જે અમે રસ્તે આવ્યા એ રસ્તો પાવાગઢ જતો રહે. મેંદ્રા આપણે ચોકડીમાં જોરદાર બધું મળે છે, એકદમ બજાર જેવું થઈ ગયું છે. હવે અહીંયા તમને પાનમ નદી પણ બતાવું. તો આપણે આ બારિયાનો પાનમ નદી આવી જઈ છે. કેવી મસ્ત મજાની તમે જોઈ શકો છો, એકદમ ટોપ. કેવો વ્યૂ છે અને સામે છે આપણે દેવગઢ બારિયાની ઘાટી. દેવગઢ બારિયા બધી બાજુ ડુંગરા અને વચ્ચે બારિયા સિટી આવેલું છે. મસ્ત મજાનું સુંદર. એ પણ આપણે એક દિવસ આખું તમને બતાવશું. આ અમારે બે દરવાજો દેવગઢ બારિયાનો. અહીંયાથી એન્ટર થઈએ એટલે આપણે દેવગઢ બારિયામાં પ્રવેશ કરી લીધો કહેવાય. અહીંયાથી બારિયાનું મતલબ સિટી ચાલુ થઈ ગઈ એમ. અને રોડ પણ તમે જોઈ શકો છો બારિયામાં કઈ હાલતમાં રોડ છે. એકદમ જોરદાર. આપણે રોડ વિશે કમેન્ટ કરી દીજો એક સરસ મજાની, કે બારિયાનો રસ્તો કેવો છે. તમે કમેન્ટ કરી દીજો મસ્ત એક બારિયાના રસ્તા વિશે જોઈ શકો છો તમે. અમે તમને દેવગઢ બારિયાની અંદર એન્ટર થતાં દેવગઢ બારિયાનો રસ્તો બતાવ્યો. કેવો લાગ્યો કમેન્ટ કરી દીજો. વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરી દીજો, લાઈક કરી દીજો. હું તમને આવું મસ્ત નવું બતાવતો રહીશ. એ દેવગઢ બારિયાનું ટાવર તમને બતાવું. દેવગઢ બારિયાનું ટાવર છે આ સામે દેખાય. કેવું મસ્ત મજાનું લાગે. હજી થોડુંક અંધારું પડે પછી જોરદાર લાગશે. એકદમ ટોપ વ્યૂ આવે છે, મસ્ત સરસ સુંદર જોઈ શકો છો તમે. એકદમ સરસ મજાનું આપણે ટાવર છે. ટકોરા પણ પડે, જેટલા વાગે ને એટલા ટકોરા પડે અહીંયા. આપણે ઘડિયાળ તમને બતાવું ટાવરનો. જુઓ ઘડિયાળ છે ને કેટલું મોટું છે ઘડિયાળ. ચાલુ ઘડિયાળ છે પાછું શોખ માટેનું ન યાર, એકદમ જોરદાર. અહીંથી આપણે નીકળી જઈશું એટલે સીધા આપણે આવંતી રોડ પર. અહીંથી આવંતી લગભગ 3-4 કિલોમીટર જેવું છે. ના 4 નહીં પણ 3-3.5 કિલોમીટર જેવું છે અહીંયાથી આવંતી આપણે. તો અહીંથી આપણે આવંતી જશું. આવંતી જઈને તમને પણ દર્શન કરાવશું બજરંગબલીના, શ્રી કૃષ્ણ ભજન દેવના. આપણે આવી ગયા છે આવંતી આપણા પરિવાર સાથે. ભાઈઓ હાય કર દે, હાય કર દો. તમને પણ દર્શન કરાવું બજરંગબલીના. જોઈ શકો છો તમે ભીડ
આગળ હજુ કેટલી ભીડ છે તે તમે જોઈ શકો છો. અહીંયાથી છેક ભીડ છે. આપણને આવો કંઈક એન્ટ્રી ગેટ મળી જાય છે અંદર જવા માટે. મસ્ત મજાનો રામ ભગવાન સીતા માતાનું પેલું કરેલું છે. હા ભગવાનને ચડાવો, એ ભગવાનને તેલ ચડાવો. ત્યાં ચડાવો. તમે દર્શન કરી શકો છો. અગરબત્તી આવો પછી તેલ વગાડી. અહીંયા પેલી બાજુ જમવાનું પણ ચાલુ છે. અહીંયા જમવાનું પણ મળી જાય છે આપણે પ્રસાદ રૂપે. કષ્ટભંજન દેવ મંદિર છે. આપણે મસ્ત મજાનું દર્શન કરી લીધા છે અને જમી પણ લીધું છે. જોઈ શકો છો તમે લોકો પણ હજુ બહુ પબ્લિક આવે છે. બધી પબ્લિક હમણાં જ આવે છે મસ્ત મજાના બજરંગબલીના દર્શન કરવા માટે. કષ્ટભંજન દેવ. જય શ્રી રામ. વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દર્શન પણ મસ્ત કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘેર જવા માટે નીકળી ગયા. જોઈ શકો છો હજુ પણ પબ્લિક આવે જ છે. તો હું તમને બારિયામાંનું ટાવર મસ્ત બતાવીશ. હમણાં જોરદાર પડતું છે લાઇટ લબ 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 લબ. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો, શેર કરી દીજો, કમેન્ટ કરી દીજો અને તમારા ભાઈને સપોર્ટ કરી દીજો. જય શ્રી રામ કમેન્ટ કરી દીજો. જોઈ શકો છો તમે મસ્ત મજાનું ટાવર કેવું શણગારી મળ્યું છે. એકદમ ટોપ ક્લાસ. આપણે ગાડીના કાચ સાફ નથી કર્યા એટલે નથી બરાબર દેખાતું. તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરીને આવતા રહ્યા છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય માતાજી, જય હિન્દ.